दिलों का सहारा अली है मसीहा हमारा अली है सखावत के दरिए सखावत के मौजे सखावत के दरिए सखावत के मौजे रुकू में अंगूठी दी अली है मसीहा हमारा अली है أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم वफादार सांबरनाराओ अस्सलाम अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। તમારી ખિદમતમાં ખુતબે આરફાત પેશ કરવાનો શરફ હાસિલ થઈ રહ્યો છે અને તે ખુતબે આરફાતના અનુસંધાનમાં આપણા પ્યારા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવ્યું, અય્યુહન નાસ ઇસ્મઉ કૌલી વાqiલુહ تعلمن أن كل مسلم أخو لمسلم કે આ લોકો મારા આ કલામને તમો સાંભળો અને વિચાર કરો. અઝીઝાને મોહતરમ, હંમેશા પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાંભળવા બારામાં અને વિચાર કરવા બારામાં નસીહતો કર્યા છે અને આ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામ કયામત સુધી રહેવાના છે અને કોઈ પણ માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામના કલામોને સાંભળવામાં આવે અને તેના ઉપર વિચાર કરવામાં આવે. અગર જો વિચાર કરવામાં નહીં આવે તો તે કલામ સાંભળવાનો કાંઈ ફાયદો નથી અને વિચાર કરવા બાદ અમલી કોશિશ કરવાની છે. અઝીઝાને મોહતરમ, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે બેશક હરેક મુસલમાન એકબીજાના ભાઈ છે. وإن المسلمين إخوة فلا يحل لامرئ من أخيه إلا ما آتاه من طيب نفس منه કે કોઈ મુસલમાન માટે હલાલ નથી જ્યાં સુધી તેના ભાઈ તેને રાજી ખુશીથી આપ્યો ન હોય. અઝીઝાને મોહતરમ, બહુ જ મહાન કલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પેશ કર્યા છે કે એક મુસલમાન કલમો પર્યો હોય તો બીજા મુસલમાન તેના માટે ભાઈ છે અને એક ભાઈ બીજા ભાઈની કતલ નથી કરી શકતો. ખાસ કરી અને અગર જો એક ભાઈ એ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નકશે કદમ ઉપર હાલતો હોય અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વસિયત પ્રમાણે અહેલે બેત અતહારને માન આપતો હોય, કોઈનો હક નથી કે એકબીજાને કતલ કરે, ઈજા પહોંચાડે. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ માલ બહારામાં વાત કર્યા કે જ્યાં સુધી એ મુસલમાન રાજી ખુશીથી ન આપે ત્યાં સુધી તે એકબીજા ઉપર હલાલ નથી. તો કેમ થઈ શકે કે એક કલમો પરનારો અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સુન્નત ઉપર અમલ કરનારો બીજા મુસલમાનની ઇજ્જત લૂંટે અને માલ ગસબ કરે અને ખૂનરેજી કરે? આ હરગીઝ ના થઈ શકે. અને અગર જો કોઈ એ પ્રમાણે કર્યું તો તે મુસલમાન જ નથી. અઝીઝાને મોહતરમ, ફરીવાર યાદી અપાવું છું કે આ દુનિયા 2-3 દિવસની દુનિયા છે. બધાઈને આ દુનિયા મૂકીને જવાનું છે. શા માટે બીજા કોઈની દુનિયા સારું થઈ કોઈ ખુદ પોતાની દુનિયા પણ બરબાદ કરે અને આખિરતને પણ બરબાદ કરે? કદી પણ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ શખ્સ ઉપર રાજી નહીં થાય કે જે શખ્સ બીજા મુસલમાનને કતલ કરે. કદી પણ પૈગંબર ઇસ્લામ એ શખ્સને કબૂલ જ નહીં કરે, જન્નતમાં તેના બાજુમાં જગ્યા જ નહીં આપે, તેના સાથે દાવત અને દસ્તરખાનમાં બેસાડશે પણ નહીં. અને એવા માણસો કે જે બીજા મુસલમાનને કતલ કરતા હોય તેઓ માટે જહન્નમ સિવાય બીજું કાંઈ રસ્તો નથી. એટલા માટે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ તેની જિંદગીના છેલ્લા સમયમાં યાની કે
ઝિલહજ મહિનાના અરફાતના દિવસે આ પ્રમાણે ભારપૂર્વક મુસલમાનોને હુજ્જત અદા કરી રહ્યા છે અને પૈગંબર ઇસ્લામ માટે આ જિંદગીના છેલ્લા મોકાઓ છે. યકીનની સાથે પૈગંબર તેની જવાબદારી અદા કરી ચૂક્યા. હવે ઈમાન લાવવાવાળા ઉપર છે કે કેટલા હદ સુધી પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામ ઉપર અમલ કરે અને કેટલા હદ સુધી તે લોકો પોતાની આખિરતને આબાદ કરવાની કોશિશ કરશે. अली है मसीहा हमारा अली है सखावत के दरिए सखावत के मौजे सखावत के दरिए सखावत के मौजे रुकू में अंगूठी दी अली है मसीहा हमारा अली है 15 ઝિલહજ આજની તારીખોમાં આપણા 10મા ઇમામે અલી ઇબ્ન મુહમ્મદ અલ હાદી નકી અલૈહિસ સલામની વિલાદત નો દિવસ છે કે જે 212 હિજરી સનમાં આપ હઝરત વિલાદત પામેલા છે કે જેની મુબારકબાદી સર્વે મોમિનીન તથા મોમિનાતને પાઠવી રહ્યો છું. 15 ઝિલહજ આજની તારીખોમાં 36 હિજરી સનમાં મદીના વાસીઓ ઉમ્મુલ મુમિનીન આયશાના હુકમ પ્રમાણે કે જે મક્કાથી એક ફતવો બહાર પાડેલી હતી કે ઇક્તુલુ નાફલન ફકદ કફર કે તમે નાફલને કતલ કરી નાખો કારણ કે તે કાફિર થઈ ગયો છે. આ હુકમને સાંભળી મદીનાના માણસો તે ત્રીજા ખલીફાના ઘરને ઘેરી લીધા હતા અને જ્યારે તે ઘર ઘેરવામાં આવેલું હતું ત્યારે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ તેના બંને ફરઝાંદ ઇમામે હસન અને હુસૈન તથા જનાબે અબ્બાસ અને મોહમ્મદે હનફિયાને મોકલાવી તે ખલીફાની હિફાજત માટે મોકલાવેલા હતા. પણ જ્યારે એક એવો સમય આવ્યો કે આ અહેલે બેત હાજર ન હતા ત્યારે મદીનાના માણસો એ ઘરમાં દાખલ થઈ અને આ ત્રીજા ખલીફાના સરને કલમ કરી નાખ્યા હતા. 15 ઝિલહજ આજની તારીખોમાં ઈરાનના છેલ્લા બાદશાહ ઈરાનને મૂકી અને તે ભાગી છૂટ્યો હતો. ત્યાર પછી ઇન્કિલાબ ઇસ્લામી કામયાબ થયું હતું. दिलों का सहारा अली है मसीहा हमारा अली है सखावत वस्सलामु अलैकुम वरहमतुल्लाहि तआला वबरकातुह. सखावत के मौजे रुकू में अंगूठी दी अली है मसीहा हमारा अली है